કોણ છે? અગર આપણે એમને સામેથી કહી દઈએ તો? ના, હું ઓળખું છું એમને. અરે પણ એમને ક્યાંય બહારથી ખબર પડી ગઈ તો? કિરણ, તું આને બહાર કાઢીશ કે હું કાઢું? થોડું ધીરેથી બોલો. અરે શું ધીરેથી બોલો? આ કોઈ રીત છે? જ્યારે મન ફાવે ત્યારે આવવાનું, મન ફાવે ત્યારે જવાનું. આ ઘર છે, ધર્મશાળા નથી. અરે શાંતિથી મારી વાત એક સાંભળો. આટલા બધા સમય પછી આવી છે તો એકવાર વાત તો કરીએ. જે પણ છે આપણી જ છોકરી છે. આપણી છોકરી હોત ને તો આમ ભાગી ના હોત. બધામાં આવું નેગેટિવ ના બનો. છોકરો સારો લાગે છે. છોકરો સારો લાગે છે? આપણી સંજનાની પસંદ ક્યારથી સારી થવા લાગી? હે? મારી ચોઈસ ખોટી નથી અને આ વખતે હું એમને પ્રૂફ કરીને રહીશ. સંજના, આપણે કંઈ જ પ્રૂવ કરવા નથી આવ્યા. બસ આપણે જે વસ્તુ કરી રહ્યા છીએ એ સાચી હોવી જોઈએ. તમે અત્યાર સુધીના બધા નિર્ણયો સાચા લીધા છે તો છેલ્લે એક ભૂલ કેમ કરો છો? અરે ભૂલ નથી, દુઃખ થાય છે મને. દુઃખ થાય છે અંદરથી કે એણે આપણને કશું કીધું કેમ નહીં. ઘણી વસ્તુ શાયદ લેટ ખબર પડે એના માટે જ બની હોય છે. હજુ બધું એમને એવું જ છે. ખાલી સંબંધોને છોડીને. બેટા શું લેશો? ઠંડુ કે ગરમ? એક કામ કર, જમવાનું જ પીરસી દે. હું બધા માટે ચા જ મૂકી દઉં છું. અહીં જ બેઠા રહેશો? છોકરી આટલા બધા વખત પછી આવી છે, કેમ છે, શું કરો છો એટલું તો પૂછી જ શકો છો ને તમે. અરે બેટા, બધી વસ્તુ મુકાઈ ગઈ? કઈ ભૂલતી નથી ને? હા, આમ તો જે ઉપરથી મૂકવાનું છે એ જ બાકી છે. અરે બેટા, આમ આવ. આ તારા માટે ખાસ રક્ષા પોટલી લાવ્યો છું. કાલે સવારે ટ્રેનિંગમાં જાય એ પહેલા આને આંખ પર લગાવવાની, ભગવાનને યાદ કરવાના. હા, જા તારું કામ પતાવી દે. હા. પપ્પા, હા 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 હા.
પપ્પા શું કરો છો? તારી ડાયરી વાંચતો હતો. અને શું લખ્યું છે તે બધું આમાં? જે ફીલ થયું એ લખ્યું છે. અરે શું ફીલ થાય છે તને? મને કે. કહેવા દીધું હોત તો શું જોઈતું હતું? જો તારા નખરા છે ને બધા બંધ કર. મેં આંટીને કહી રાખ્યું છે, તારી દરેકે દરેક હિલચાલ પર એ ધ્યાન રાખશે અને મને ઇન્ફોર્મ કરશે. સાથે જ આવી જાઓ ને તો. મોટેથી બોલ, તારી માં જેવી ના બનીશ તું. સારું છે માં જેવી નથી, નહીંતર આખી જિંદગી અહીંયા જ રહી હોત. પપ્પા પપ્પા શું વાત કરવી છે તારે? મેં ભૂલ કરી છે, પણ એટલી મોટી કે તમે વાત જ નહીં કરો. મેં આ દિવસ જોવા માટે તને મોટી કરી હતી? પપ્પા અરે મને તો એ જ સવાલ થાય છે કે અમે તને એવું તો શું દુઃખ આપ્યું હતું કે તારે આ પગલું ભરવું પડ્યું? અને હવે અત્યારે શું બતાવવા આવી છે? બતાવવાની વાત કરવા. વાત કરવા? જ્યારે કહી ત્યારે વાત નહોતી થતી. નથી કરી શકી. પપ્પા હું ના કરી શકી એ માનું છું, પણ મને તમારો ડર હતો. ડર? હે? શેનો ડર? મારો પ્રેમ, મારી લાગણીનો ડર? ખોટા બહાના. બહાના નહીં પપ્પા, મને તમારા ગુસ્સા અને તમારા સ્વભાવનો ડર હતો. એટલે હરીફરીને વાંક તો છેલ્લે મારો જ આવ્યો. હા, અરે તને કેટલા પ્રેમ, કેટલી લાગણીથી રાખી. તું અમારી એકની એક દીકરી હતી. તારી કેટલી સંભાળ લીધી, કેટલી માવજત કરી. હવે એ બધું ગણાવા બેસું તને? હા, આમ આવતું. આ જો, આ તારું ગમતું ગિટાર. હા, તને ગમતું તું ને, લઈ જવું તું ને સાથે. કોણે સાચ્યું? મેં. આમ જો, આમ આવ. આ તારી ગમતી ચોપડી. હા, આ તારું પાંજરું. આ તારી ફ્રેન્ડ. કોણે સાચવી? મેં સાચવી. અને તને મારા સ્વભાવથી ડર લાગે છે? હા, અને લાગણી કહેવાય કે ગુસ્સો? ચલો, ગરમા ગરમ ચા તૈયાર છે. આને પીવડાવ તારી ગરમા ગરમ ચા. જા બેટા, ત્યાં બેસ. મૂકો ને હવે થોડી વાર માટે. ચાલો, આનો નિકાલ તો વાત કરવાથી જ આવશે. ઝઘડવાથી શું મળશે? ચાલો. બેટા, ચાલો. ચા સારી બની છે. એની ચા હંમેશા સારી જ બને છે. તને બહારની વસ્તુ વધારે ભાવતી હતી. આ કઈ બોલતા નથી? મૂંગા છે? ક્યારના સાંભળ્યા જ કરે છે. એ થોડા શાંત સ્વભાવના છે. તો શાંત માણસ બોલે નહીં?
ક્યાં રહો છો તમે? અંધેરી ઈસ્ટ. એમને બોલતા આવડે છે ને? તો બોલવા દઈશ એમને? અદાણી ગ્રામ, અંધેરી ઈસ્ટ. ઓફિસ વેસ્ટમાં છે. આટલો સારો અવાજ છે તો અત્યાર સુધી ચૂપ કેમ બેઠા હતા? પહેલી વાર આવે છે ને ઘરે, માણસને ટાઈમ લાગે. શું કરે છે તમારા ફાધર? પપ્પા, એમને મોમ ડેડ નથી. મતલબ? મેં ક્યારે જોયા નથી એમને, ઇવન ફોટોમાં પણ નહીં. નાનો હતો ત્યારથી જ મામાને ત્યાં રહેતો. રિસન્ટલી જ હું ને સંજના નવા ઘરમાં શિફ્ટ થયા. આ હતી સંજનાની પસંદ. બોલ હવે શું કહેવું છે તારે? હા, પણ તમને એવું નથી લાગતું કે આપણે એકવાર વાત કરી જોઈએ? અરે હવે શું વાત કરીશ? જે માણસમાં સંસ્કાર જ ના હોય એ માણસ કેવો હોય? જે મામાએ અત્યાર સુધી એને ઉછેર્યો એ મામાને છોડી દીધા એણે. શું ભરોસો એ આપણી સંજનાને રાખશે? આવું તો ના બોલો. કેમ ના બોલું? જે લાગે છે ને સાચું એ બોલું છું. હેપી એનિવર્સરી. હાલ વ્યવસ્થિત મૂકી દે અને ખાઈ લેજે. આખા ગામમાં ના વેચતી. અને જો આ મૂકું છું હા બેગમાં. મમ્મી, હેપી એનિવર્સરી. હવે આની શું જરૂર હતી? શું કામ ખોટા પૈસા બગાડો છો? આટલી છોકરી કેર કરે છે ને તમે, પૈસા કેમ બગાડો છો? સરસ છે. લા. કોઈને ગમે કે ના ગમે, બહુ જ સરસ છે. આ આમનો જ આઈડિયા હતો. આમને ફેમિલી અને રિલેશન્સની બહુ વેલ્યુ છે. હા, તો તમને એમની પરવરિશને સંસ્કારો પર સવાલ થયો ને? ના બેટા, મેં પહેલાં ખોટી ચોઇસીસ કરી હશે, પણ આઈ એમ ડેમ શ્યોર કે અમારી ચોઇસ સાચી છે. ના, ભૂલી લેવા દો ને. પપ્પાનું એવરી ટાઈમનું છે, કોઈ બીજાનું નહીં સમજે. સંજના, મોટાઓને સમજાવવાના ના હોય, આપણે સમજવાનું હોય. અને પછી મોટાઓ તો સમજે જ. લે બેટા. અરે ઊભી રહો, લાવ લાવ. પપ્પાને પગે લાગી લે. તેના કીધું તો ના લાગ્યો. અરે અરે હા બસ. લે આ પૈસા રાખ. પપ્પા, મારી પાસે છે. રહે ને, હોય તો કામ લાગે. હા, ટેક કેર.
ભૂલ તો થઈ છે મારાથી, પણ એક સવાલ હજુ મનમાં છે કે જો આ છોકરામાં બધું જ સારું હતું તો પછી સંજના ભાગી કેમ? ચાલો પછી મોડું થશે. બેટા, એક વાત પૂછવી હતી તને. હા પપ્પા. સંજના, આ ગિફ્ટ ઉપર તો રાશિ જ લખ્યું છે. તું તો ઋષિ કહેતી હતી. બધામાં આવું નેગેટિવ ના બનો. આપણી છોકરી હોય તો આમ ભાગી ના હોય. સારું છે માં જેટલું જરા ખીચડી ગઈ વાત રહી. અગર આપણે એમની સામે ના દેખીએ મોડું છે. આટલા બધા માણસ કેમ છે? દુઃખ થાય છે મને, દુઃખ થાય છે અંદરથી કે એને આપણને કશું કીધું કેમ? આના પરથી જ બની છે. સંજના, આપણે કંઈ જ પ્રૂવ કરવાનું નથી. બસ આપણે જે વસ્તુ કરી રહ્યા છીએ એ સાચી વસ્તુ છે.